વિરાટ કોહલી જન્મ 5 નવેમ્બર 1988 એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે રાષ્ટ્રીય ટીમ માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમે છે અને તમામ ફોર્મેટ્સમાં ભૂતપૂર્વ કેપ્ટન છે. તે જમણા હાથનો બેટ્સમેન અને પ્રસંગોપાત જમણા હાથનો મધ્યમ ગતિનો બોલર છે. તેને તેની રમવાની શૈલી, રેકોર્ડ્સ અને ટીમને વિજય તરફ દોરી જવાની ક્ષમતા માટે કિંગ કોહલી, ચેઝ માસ્ટર અને રન મશીન કહેવામાં આવે છે. કોહલી ભારતીય પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન કરનાર, ટી20માં ત્રીજો, વનડેમાં ત્રીજો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર તરીકે ત્રીજો ક્રમ ધરાવે છે. અત્યાર સુધીના મહાન બેટ્સમેનોમાંના એક તરીકે તેની ગણના કરવામાં આવે છે. તે સૌથી વધુ વનડે સદીઓનો રેકોર્ડ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ કરનાર તરીકે બીજો ક્રમ ધરાવે છે. કોહલી એકમાત્ર કેપ્ટન છે જેણે ભારતને 2017, 2018 અને 2019 દરમિયાન સતત 3 ટેસ્ટ મેચમાં જીત અપાવી છે. કોહલીએ 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને જીત તરફ દોરી હતી અને તે એ ટીમનો મુખ્ય સભ્ય હતો જેણે 2011ના વનડે વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી, 2024 ટી20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે સ્થાનિક ક્રિકેટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ અને દિલ્હીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરે છે. 2013માં, કોહલી વનડે બેટિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે હતો. 2015માં, તે ટી20માં પણ તે બેટિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે હતો. 2018માં, તેને નંબર 1 ટેસ્ટ બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું, જેથી તે ત્રણેય ફોર્મેટ્સમાં નંબર 1 સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બન્યો હતો. તે એક દાયકામાં 20,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. આઈસીસીએ તેને વર્ષ 2011 2020 માટે દસકાના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર ઘોષિત કર્યો હતો. કોહલીએ 10 આઈસીસી એવોર્ડ મેળવ્યા છે, જે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ એવોર્ડ જીતનાર ખેલાડી બનાવે છે. તે 2012, 2017, 2018 અને 2023માં 4 વખત વનડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. તેણે 2017 અને 2018માં 2 પ્રસંગોએ ક્રિકેટર ઓફ ધ યર ક્રિકેટરને આપવામાં આવેલી સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી પણ જીતી લીધી હતી. 2018માં ટોચને સ્પર્શ કર્યો અને તે વર્ષના 3 મોટા એવોર્ડ્સ જીત્યા હતા. સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીમાં જીત મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો. તેને 2019માં સ્પિરિટ ક્રિકેટર ઓફ ક્રિકેટ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તેને 2020માં દાયકાના ક્રિકેટર અને દાયકાના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર ઘોષિત તરીકે પણ નવાજવામાં આવ્યો હતો. કોહલીને 2016-2018 સુધીના સતત 3 વર્ષ માટે વિશ્વમાં ધ વીસડન અગ્રણી ક્રિકેટર તરીકે બહુમાન આપવામાં આવ્યું હતું. કોહલીએ ક્રિકેટના ત્રણેય સ્વરૂપ રચનાના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓનો એક ખેલાડી છે. 2013માં પદ્મશ્રી અને ભારતનું સર્વોચ્ચ રમતગમત સન્માન, ખેલ રત્ન એવોર્ડ, 2018માં તેને અર્જુન એવોર્ડ અને ભારતના સર્વોચ્ચ રમતગમતના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ટાઇમ મેગેઝિને તેને 2018માં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિમાં શામેલ કર્યો હતો. 2024 ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી અને નિર્ણયના પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી, કોહલીએ ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી. તેણે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને તેમના 2 બાળકો છે. આ વિડિયોને લાઇક અને શેર કરશો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરશો.